એવું લાગે છે કે આમ તો રાજકારણમાં ભણતરનું કંઈ ખાસ મહત્વ નથી, કારણ કે અત્યારે તો ઓછું ભણેલા કે સાવ ભણ્યા જ નથી એવા લોકો પણ ફક્ત ધારાસભ્ય જ નહીં પરંતુ મંત્રીઓ બનીને બેઠા છે. અને આપણા દેશમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ એવું નથી કે બધા જ રાજકારણીઓ અભણ હોય. આપણા ગુજરાતની વાત કરીએ તો અમુક ધારાસભ્યો પાસે ખૂબ ઊંચી ડિગ્રીઓ છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના 10 એવા ધારાસભ્યો કે જે સૌથી વધુ ભણેલા છે. તો આવો આજે કંઈક નવું જાણીએ. આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે કનુભાઈ મોહનભાઈ દેસાઈ. કનુભાઈ દેસાઈ પારડી બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે. અને જો તેમના ભણતરની વાત કરીએ તો કનુભાઈ પાસે પ્રોફેશનલ ગ્રેજ્યુએટની ડિગ્રી છે. આ લિસ્ટમાં 9મા નંબર ઉપર આવે છે કેયુરભાઈ રોકડિયા. કેયુરભાઈ રોકડિયા સૈયાજીગંજ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને કેયુરભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. આ લિસ્ટમાં 8મા નંબર ઉપર આવે છે અર્જુન મોઢવાડિયા. આમ તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના કદ્દાવર નેતા હતા, પરંતુ હાલમાં તે બીજેપીમાં છે. તો અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને જો તેના ભણતરની વાત કરીએ તો પ્રોફેશનલ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. નંબર 7 ઉપર આવે છે ડોક્ટર પાયલબેન કુકરાણી. પાયલબેન કુકરાણી નરોડા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને તેના ભણતરની વાત કરીએ તો પાયલબેન પણ પ્રોફેશનલ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. નંબર 6 ઉપર આવે છે ડોક્ટર જયરામભાઈ ગામિત. જયરામભાઈ ગામિત નિઝર બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને જો તેના ભણતરની વાત કરીએ તો જયરામભાઈ પાસે PhDની ડિગ્રી છે. હવે નંબર 5 ઉપર આવે છે કુબેરભાઈ ડિંડોર. કુબેરભાઈ ડિંડોર સંતરામપુરા બેઠક ઉપરથી ભાજપના જ ધારાસભ્ય છે. હવે જો કુબેરભાઈના અભ્યાસની વાત કરીએ તો કુબેરભાઈ ડિંડોર પાસે PhDની ડિગ્રી છે. આ લિસ્ટમાં આગળ વધીએ તો નંબર 4 ઉપર આવે છે હર્ષદભાઈ પટેલ. હર્ષદભાઈ પટેલ સાબરમતી બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને તેના અભ્યાસની વાત કરીએ તો હર્ષદભાઈ પટેલ પાસે પણ PhDની ડિગ્રી છે. આ લિસ્ટમાં આગળ વધી અને વાત કરીએ નંબર 3ની તો 3જા નંબર પર આવે છે દર્શિતાબેન શાહ. દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ચિમ ઉપરથી ભાજપના ધારાસભ્ય છે. તેના અભ્યાસની વાત કરવામાં આવે તો દર્શિતાબેન શાહ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. હવે વાત કરીએ નંબર 2ની તો બીજા નંબર ઉપર આવે છે ડોક્ટર CJ ચાવડા. તો ડોક્ટર CJ ચાવડા વિજાપુર બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને તેના અભ્યાસની વાત કરવામાં આવે તો CJ ચાવડા પાસે પણ PhDની ડિગ્રી છે. હવે ફાઇનલી વાત કરીએ નંબર 1ની તો નંબર 1 ઉપર આવે છે કિરીટભાઈ પટેલ. કિરીટભાઈ પટેલ પાટણ બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. હવે જો વાત કરીએ કિરીટભાઈના અભ્યાસની તો કિરીટભાઈ પટેલ પાસે પણ PhDની ડિગ્રી છે. વાહ, ગુજરાતના ધારાસભ્યો પાસે તો ડોક્ટરોની ડિગ્રી છે, પણ શું એ પ્રમાણે વિકાસ થાય છે અત્યારે? આ ધારાસભ્યોના વિસ્તારના કેટલા લોકો આ વિડીયો જોવે છે? જરા કમેન્ટ કરજો તમારા વિસ્તારનો વિકાસ. તો મિત્રો, આ હતા ગુજરાતના 10 સૌથી વધુ ભણેલા ધારાસભ્યો. તો તમને શું લાગે છે, શિક્ષણ રાજકારણમાં કેટલું મહત્વનું છે? શું વધુ ભણેલા નેતાઓથી રાજ્ય વધુ મજબૂત બને છે કે નહીં? તમારો મત કમેન્ટમાં જરૂર લખજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરીને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા ધમાકેદાર વિડીયોમાં.